કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 6 ની અંદર પાઠ 6 મૌર્ય યુગ અને ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક છે તેના વિશે પહેલા વિડીયોની અંદર અડધો પાઠ છે એ આપણે સમજી ગયા. તો ચાલો હવે આગળની શરૂઆત કરશું. કલિંગનું યુદ્ધ થયું, એનાથી અશોકનું હૃદય પરિવર્તન કેવી રીતે થયું અને તે બધું આ પાઠની અંદર આપણે હવે જોઈએ. કલિંગનું યુદ્ધ છે એ કલિંગ રાજ્ય છે એ મગધની બાજુમાં જ આવેલું રાજ્ય હતું અને જ્યારે મગધની સ્થાપના કરવામાં આવી, મૌર્ય યુગની મગધમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે એ મગધનો જ એક ભાગ હતો. પણ નંદ વંશના જે રાજા હતા ધનનંદ, એણે પોતે મૌર્ય યુગમાં જોડાવાના બદલે મગધની અંદરથી પોતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પોતાનો ભાગ છે એ જાહેર કર્યો અને સ્વતંત્ર રાજ્ય બનાવ્યું. હવે નંદ રાજાઓએ જ્યારે કલિંગનું પોતાનું રાષ્ટ્ર અલગ બનાવ્યું ત્યારે એ સિવાય મગધનું રાજ્ય છે એની અંદર ઘણા બધો વિસ્તાર ચંદ્રગુપ્ત મૌર્યએ જોડી દીધો, પણ પાડોશી રાજ્ય હોવાના નાતે તેના ઉપર ક્યારેય એણે આક્રમણ કરેલું નહોતું. પણ જ્યારે સમ્રાટ અશોક છે એ પોતે મગધની રાજધાની ઉપર આવ્યો ત્યારે એની પોતાનું એક સ્વપ્ન હતું, એની પોતાની મહત્વાકાંક્ષા હતી કે મૌર્ય યુગ છે એની અંદર જે કલિંગ છે એને મારે ભેળવી દેવું છે. મગધનો એક હિસ્સો હતો, તે મગધથી અલગ રહી શકે નહીં, એટલે મગધની અંદર મારે તેને ભેળવવું છે એવી વિચારસરણી એ પોતે ધરાવતો હતો. અને જ્યારે એ પોતે રાજગાદી ઉપર આવ્યો ત્યારે એનું એ સ્વપ્ન હતું એ પૂરું કરવા માટે એણે 8 વર્ષ સુધી રાહ જોઈ, જેથી કરીને પોતાનું સૈન્ય શક્તિ અને પોતાની તાકાત છે એને વધારી લે, પછી કલિંગ ઉપર પોતે યુદ્ધ કરવાનો વિચાર કર્યો. જ્યારે રાજા બનીને આવ્યો તેના પછી 8 વર્ષ પછી ઈસવીસન 261ની અંદર કલિંગનો રાજા જે ત્યારના સમયનો હતો જયંત, એની સામે યુદ્ધ પોતે જાહેર કર્યું અને યુદ્ધની અંદર યુદ્ધભૂમિમાં પોતે સમ્રાટ અશોક છે એ જીતવામાં સફળ થયો અને જયંતની હાર થઈ. યુદ્ધમાં વિજય મેળવી લીધો. પછી યુદ્ધમાં વિજય મેળવ્યા પછી આ તેનું એક સ્વપ્ન હતું કલિંગને જીતવું, એટલે કલિંગને જીતી લીધા પછી એ પોતે યુદ્ધભૂમિ ઉપર અને નગરમાં પોતે ચક્કર મારવા માટે નીકળ્યો કે જોવા માટે કે મારું સ્વપ્ન હતું એ પોતે પૂરું થયું છે, એટલે ગર્વથી પોતે નગરની અંદર ફરવા માટે નીકળ્યો. ત્યારે શું દ્રશ્ય જોવે છે તો કે બધી જગ્યાએ શોકનું વાતાવરણ જોવા મળે છે. બાળકો, સ્ત્રીઓ છે એમને રડતા અને વિલાપ કરતા જોવે છે. યુદ્ધની અંદર કેટલી બધી ખુવારી થઈ છે, કેટલું બધું નુકસાન થયું છે એ જોઈ અને અશોકનો કલિંગને જીત્યાનો જે આનંદ હતો એ શોકમાં પરિવર્તિત થઈ જાય છે, દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. અને પછી તો રાત્રિના સમયે કે જ્યારે અશોક સૂવે ત્યારે પણ એની આંખોની સામે તે જ દ્રશ્યો છે એ દેખાયા કરતા હોય છે. એના મનની શાંતિ છે એ હણાઈ ગઈ હતી. હવે એને પોતાનું જીવન નિરર્થક લાગતું હતું કે એક નાના એવા જમીનના ટુકડાને મેળવવા માટે થઈ અને મેં કેટલા બધા માણસોનો ભોગ લીધો, અને તે એવા માણસો કે જે નિર્દોષ હતા, જેની સાથે એને કોઈ દુશ્મનાવટ ન હતી, માત્ર ને માત્ર એક જમીનને મેળવવા માટે પોતે કેટલા બધા માણસોના મૃત્યુનો ભાગીદાર બન્યો, અથવા તો એના મૃત્યુ પાછળ એ પોતે કારણરૂપ બન્યો. અને એના કારણે હવે સમ્રાટ અશોક છે એના મનની અંદર શાંતિ છે એ જતી રહી હતી, એને ક્યાંય પોતાને ચેન પડતું નહોતું. હવે એ સમયની અંદર પોતે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત છે એમના ઉપદેશ સાંભળવા માટે પોતે જાય છે, અને તે બૌદ્ધ ધર્મના પ્રચારક હતા, એટલે તે સાધુ દ્વારા એને ઉપદેશ આપવામાં આવે છે કે આ જીવન બધું મિથ્યા છે, યુદ્ધ અને એ બધું છે, હિંસા કરવી પાપ છે. અને સમ્રાટ અશોક છે એને મનને શાંતિ મળે છે તેના આશ્રમમાં, તેથી તેને પાછળથી પછી રાજમહેલમાં આવી અને પોતે નિર્ણય કરે છે કે હવે પછી હું ક્યારેય પણ યુદ્ધ છે એ કરીશ નહીં
આમ કલિંગનું યુદ્ધ છે એ સમ્રાટ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહે છે અને પોતે ફરી પાછા ઉપગુપ્ત પાસે જઈ અને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરે છે, સ્વીકાર કરે છે, બૌદ્ધ ધર્મ પાળવાની પોતે શરૂઆત કરે છે, શસ્ત્રો છે એનો ત્યાગ કરી અને ધર્મના શાસ્ત્રોનો સહારો લે છે. આમ એક મહાન રાજદ્વારી અને એક મહાન રાજા હોવા છતાં પણ પોતે શસ્ત્રોનો ત્યાગ કરી અને પોતે ધર્મ અનુરાગી એવો અશોક બની જાય છે. હવે તે પહેલાં જેવો શાસક ન હતો, ધર્મના માર્ગે ચાલનારો શાસક હતો. એટલે એણે પોતાના શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ છે એ પ્રજા સુધી પહોંચાડવાનો પોતે પ્રયત્ન કરે છે અને મોટાભાગે પોતાના લેખો છે એ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત લિપિની અંદર પોતે લખાવતો હતો, પ્રાકૃતિક ભાષાઓમાં, કે જેથી પ્રજા છે, સામાન્ય પ્રજા પણ એને વાંચી અને સમજી શકે. આમ બ્રાહ્મી લિપિનો એણે ઘણો બધો વિસ્તાર કર્યો હતો અને પોતે પોતાના નગરની અંદર શિલાલેખો, સ્તંભાલેખો, ગુફાલેખો અને ઠેર ઠેર ધર્મના પ્રચાર માટે, બૌદ્ધ ધર્મના પ્રચાર માટે એણે ઘણા બધા શિલાલેખો સ્થાપિત કરાવેલા હતા. તમારી ટેક્સ્ટ બુકની અંદર આપણો મૂળાક્ષર અ છે એ કઈ રીતે અલગ અલગ ભાષાની અંદર લખવામાં આવે છે તેનું તમને ઉદાહરણ આપેલું છે, બરાબર. હવે કલિંગનો યુદ્ધ થયું એના પછી જ્યારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરતો અશોક થઈ ગયો તો સમ્રાટ અશોક છે એણે પોતે જે શિલાલેખ સ્થાપિત કરાવ્યા એમાં એક શિલાલેખની અંદર કલિંગના યુદ્ધનું વર્ણન એને સ્થાપિત કરેલું છે અને એણે પોતાની જાતે જ એ વર્ણન કરાવેલું છે. તો શું હતું એ વર્ણનમાં? તો અશોક પોતે લખાવે છે કલિંગના યુદ્ધનું વર્ણન કે રાજા બન્યા પછી 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો, લગભગ 1.5 લાખ લોકોને કેદ કર્યા અને 1 લાખથી વધારે માણસો માર્યા ગયા હતા. એનાથી મને ખૂબ જ અપાર દુઃખ થયું હતું અને આ પરિસ્થિતિ છે એના માટે પોતે જવાબદાર છે એવું પોતાને થતાં પશ્ચાતાપ થવા લાગ્યો હતો. જે લોકો યુદ્ધની અંદર માર્યા જાય છે એ ખાલી યુદ્ધની અંદર મરનાર એક વ્યક્તિ નથી હોતો, એ પોતાના સગા સંબંધી, મિત્રો, જે બધા એને ખૂબ ચાહતા હોય છે, જે એના ઉપર આધારિત હોય, એ બધા લોકો નિરાધાર બને છે. એટલે એવા મૃતકો જે હોય છે એના પ્રત્યે દયાવાન બનવું જોઈએ. યુદ્ધમાં જે માર્યા જાય છે એ કોઈકના સ્વજન હોય છે, કોઈકના પિતા, કોઈકના પુત્ર, કોઈકના પતિ, એમનું મૃત્યુ થાય છે તો આખો પરિવાર છે એ અનાથ બને છે. આનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. તેથી હવે મેં ધમ્મપાલન, એટલે કે ધમ્મ એટલે સંસ્કૃત શબ્દ છે, ધર્મનો જ શબ્દ છે અને પ્રાકૃત રૂપ છે ધર્મનું, એટલે ધર્મનું પાલન કરવાનું અને બીજા લોકોને પણ ધર્મનું પાલન કરવાનો ઉપદેશ આપવાનો મેં નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી જ માણસ છે એ લોકોના દિલ જીતી શકે. માત્ર યુદ્ધ કરવાથી, જબરજસ્તીથી કોઈ પણ જમીન ઉપર પોતાનું વર્ચસ્વ કે પોતાની જે કહીએ કે આપણે હક જતાવીએ એના કરતાં કોઈકને ધર્મના માર્ગે ચાલી પ્રેમથી કોઈકનું દિલ જીતવું એ વધારે યોગ્ય છે એવું એણે પોતે સંદેશામાં લખાવ્યું હતું અને પોતે પણ લખાવ્યું હતું કે હવે આજ પછી હું ક્યારેય પણ યુદ્ધ કરવાનો નથી અને હું મારા પુત્ર અને પૌત્રને પણ યુદ્ધ ન કરવા માટે અને ધર્મનો પ્રચાર કરવા માટેની સલાહ આપું છું, એવું એણે વિચારેલું હતું. હવે જુદા જુદા જે શિલાલેખો એમણે સ્થાપિત કરાવ્યા એ શિલાલેખની અંદર આપણા ગુજરાતની અંદર પણ એક શિલાલેખ આવેલો છે જે ગુજરાતના આપણા ગિરનાર છે, જૂનાગઢમાં ગિરનાર પર્વત છે, એ ગિરનાર પર્વતની તળેટીની અંદર દામોદર કુંડ તમે જાઓ તો એ દામોદર કુંડ જતા રસ્તામાં વચ્ચે અશોકનો શિલાલેખ આવેલો છે જે પ્રાકૃત ભાષાની અંદર લખવામાં આવેલો છે. આ શિલાલેખની અંદર 3 રાજાઓનો રાજવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં મહાક્ષત્રપ રાજા રુદ્રમાનો અને ચંદ્રગુપ્ત મૌર્યનો જે રાષ્ટ્રીય રાખેલો હતો એનો સલાહકાર અથવા તો જે એનો રાજકીય વ્યક્તિ કે જે આખા નગરનું પોતે
કાર્યભાર સંભાળતો હતો, સંચાલન કરતો હતો, એવા પુષ્યગુપ્ત 3 વ્યક્તિઓનો એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પુષ્યગુપ્ત દ્વારા જે સુદર્શન તળાવ બાંધવામાં આવ્યું હતું અને એમાંથી જ સિંચાઈ માટે નહેરો કાઢવાની વિગતો છે એ પણ સમ્રાટ અશોકના શિલાલેખની અંદર જાણવા મળે છે. તમે જૂનાગઢ જ્યારે ક્યારે જાઓ ત્યારે આ શિલાલેખ જોવા જજો. હવે ધર્મ પ્રચારક તરીકે અશોકે જે દેશભરની અંદર બૌદ્ધના તીર્થધામો આવ્યા હતા એ બધાય તીર્થધામોની પોતે યાત્રા કરી અને એનો પ્રચાર કરવા માટે સમ્રાટ અશોકે ગૌતમ બુદ્ધના જે ઉપદેશો છે એમાંથી પ્રેરણા મેળવીને પોતાની પ્રજા પણ ધર્મનું પાલન કરે એના માટે થઈને પોતે ઠેર ઠેર શિલાલેખ, સ્તંભાલેખો છે એ કોતરાવ્યા હતા. અને બધાની દરેક સમસ્યા છે એનો ઉકેલ લાવવા માટે ધર્મને લગતી કોઈ પણ સમસ્યા હોય લોકોને તો એનો ઉકેલ લાવવા માટે એણે ધર્મ ખાતાની રચના કરી હતી. અને આ ધર્મ ખાતાનો જે ઉપરી હોય તે ઉપરી વ્યક્તિ અથવા તો એનો વડો વ્યક્તિ છે એ ધમ્મ મહામાત્ર તરીકે ઓળખાતો. આ ધમ્મ મહામાત્રી અધિકારી હતો. એનું કામ શું હતું તો કે લોકોને કાંઈ પણ ધર્મને લગતા કોઈ પણ મુશ્કેલીઓ હોય, પ્રશ્ન હોય તો એનું નિરાકરણ લાવવું અને રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવો અને લોકોનું નૈતિક જીવન છે એ ઊંચું લાવવું, નીતિમયથી નીતિમત્તાથી જીવન જીવે એવું લોકોને સમજાવવું, શીખવાડવું એ કામ એ લોકોનું હતું. સમ્રાટ અશોકે પણ બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે અને પોતાની પ્રજા છે એ ધર્મના માર્ગે વળે એટલે પોતાના રાજ્યની અંદર ઘણા એવા નિર્ણયો છે એ પણ એમણે જાહેર કરેલા હતા. જેમાં પોતાના રાજ્યની અંદર શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, પશુની હિંસાઓ બંધ કરાવી હતી. ગૌતમ બુદ્ધ છે એના જે ઉપદેશો હતા પ્રેમ, સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા, આ બધા સિદ્ધાંતો છે એમણે એના ઉપર ભાર મૂકી અને પોતાની પ્રજા પણ આ ઉપદેશો છે એની સાથે પોતાનું જીવન છે એ વિતાવે તેવો એમણે ભાર મૂકેલો હતો. આ ઉપરાંત લોકોને ઉપયોગી થાય એવા વાતો અથવા તો પ્રજાજોગ સંદેશો છે એ પણ એણે પોતાના શિલાલેખોની અંદર સ્થાપિત કરેલો હતો. શિલાલેખોની અંદર પ્રજાજોગ સંદેશોમાં શું લખેલું હતું તો પ્રજાને 8 પ્રકારના સંદેશાઓ આપવામાં આવ્યા હતા. આપણે ક્રમ પ્રમાણે જોઈએ, તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલું જ છે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રી અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણો એટલે કે જે કામ કરતા હોય એમના પ્રત્યે દાન આપવું, એમને અન્ય ધર્મો અને સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરી અને તેનો પણ આદર કરવો. આ 8 વાતો છે એ પ્રજાજોગ સંદેશની અંદર સમ્રાટ અશોકે સ્થાપિત કરેલી હતી. સમ્રાટ અશોક છે એણે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રનું જે મોગલીપુત્તિસ્ય નામનું જે શહેર છે એ તિસ્તા નામનો જે વિસ્તાર છે એની અંદર 3જી બૌદ્ધ પરિષદ છે એને સ્થાપિત કરી હતી. અને આ પરિષદ સ્થાપવાનો મુખ્ય હેતુ છે એ બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવાનો હતો. અને સાથે સાથે બૌદ્ધ ધર્મની અંદર પણ ઘણા બધા મતાંતરો હતા. એ મતાંતરો દૂર કરી અને લોકોને બૌદ્ધ ધર્મનો સાચો માર્ગ છે એ દર્શાવવા માટેનો આ ધર્મ પરિષદનું આયોજન હતું. આ ઉપરાંત બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટે સમ્રાટ અશોકે ભારતમાં કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય, કેરળ આ બધા રાજ્યની અંદર તો પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળી મોકલી, પણ સાથે સાથે પરદેશમાં પણ ઘણી બધી જગ્યાએ એણે ધર્મ પ્રચારક મંડળો મોકલા. જેની અંદર બ્રહ્મદેશ એટલે અત્યારનું મ્યાનમાર છે, સિલોન એટલે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયા આ બધા દેશોની અંદર એણે પોતાના રાજ્યમાંથી ધર્મ પ્રચારક મંડળી છે એને મોકલી હતી. અને પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રા છે એને તો બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે અત્યારનું જે શ્રીલંકા છે ત્યાં એમને મોકલ્યા હતા. આમ અશોકે જીવન પર્યંત બૌદ્ધ ધર્મ છે એને રાજ્યાશ્રય આપ્યો. રાજ્યાશ્રય આપવો એટલે કોઈ પણ
વ્યક્તિને જેમ રાજ્યાશય આપે તો એનો તમામ ખર્ચ છે એ પોતે ઉઠાવે રાજા, એવી જ રીતે બૌદ્ધ ધર્મમાં થતા એના પ્રચાર અર્થે કોઈ પણ પ્રકારનો ખર્ચ છે એ સમ્રાટ અશોક તરફથી ઉઠાવવામાં આવતો હતો. સમ્રાટ અશોક છે એણે પ્રજા કલ્યાણના પણ ઘણા બધા કામો કરાવ્યા હતા. માનવ અને પશુઓની હિંસા છે એ બંધ કરાવી હતી, પણ માનવ અને પશુઓને સારામાં સારી સારવાર મળી રહે એટલા માટે એણે વૈદ ચિકિત્સાલયો છે એ શરૂ કરાવ્યા હતા. કૂવાઓ ઘણા બધા ખોદાવ્યા હતા, વૃક્ષારોપણો કરાવ્યા હતા, રસ્તાઓ બનાવ્યા હતા અને પગપાળા યાત્રીઓ કે મુસાફરો માટે વિશ્રામ ગૃહો પણ ઘણા બધા નિર્માણ કરાવ્યા હતા. સમ્રાટ અશોકે પોતાની રાજગાદીને વધારવા, વિસ્તાર વધારવા, રાજગાદી મેળવવા ઘણી બધી ખટપટો કરી હતી. ઘણા બધા યુદ્ધ કર્યું હતું. પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં, મહાસામ્રાજ્ય બનાવવામાં એણે ઘણા બધા યુદ્ધો કર્યા હતા અને એમાં એ પોતે એટલો બહાદુર અને સક્ષમ હોવા છતાં પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે એણે ઘણા બધા યુદ્ધો કર્યા હતા. અને પોતાની કલિંગ ઉપરની ચઢાઈ છે એ કલિંગ ઉપરની ચઢાઈ પછી જે યુદ્ધની અંદર થતું ખુવારી છે, નુકસાન છે એ જોઈ અને એનું હૃદય પરિવર્તન થાય છે અને પછી એ એટલો જ સારો ધર્મ પ્રચારક બની જાય છે, એ પણ ધર્મ ઉપદેશક બને છે. તેના લીધે જ તે ઇતિહાસની અંદર મહાન બનેલો છે. ઇતિહાસની અંદર સમ્રાટ અશોકની જેમ બહાદુર રાજાઓ તો ઘણા બધા થઈ ગયા, પણ એટલા બહાદુર અને પ્રતિભાશાળી રાજા હોવા છતાં પણ એક વખત નક્કી કર્યું કે શસ્ત્ર સંન્યાસ લઈશ, શસ્ત્ર હવે પછીથી ક્યારેય ઉપાડીશ નહીં અને માત્ર ધર્મનો પ્રચાર કરીશ. એટલે રાજા તરીકે પણ શ્રેષ્ઠ હતો અને એક ધર્મિષ્ઠ રાજા તરીકે પણ એટલો જ શ્રેષ્ઠ પુરવાર થયો હતો. એટલે જ આટલો મહાન રાજા ઇતિહાસની અંદર બીજો થયો નથી અને થશે પણ નહીં. સમ્રાટ અશોકે જ્યારે યુદ્ધ કર્યું તે પણ પૂરી નિષ્ઠાથી પોતાના રાજ્યના વિસ્તાર માટે કર્યું, ત્યારે પણ પોતાનું સમગ્ર બળ છે તેમાં વાપરી નાખ્યું અને જ્યારે ધર્મના પ્રચાર માટેની વાત આવી ત્યારે પોતાનું સંપૂર્ણ તન ધન પોતે એ ધર્મની પાછળ ખર્ચી નાખ્યું અને આજીવન પછી ક્યારેય પોતે શસ્ત્ર નહોતું ઉઠાવ્યું એવો ઇતિહાસની અંદર આ એકમાત્ર અમર એવો રાજા છે. અને એટલે જ જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આઝાદી પછી આપણી રાષ્ટ્રીય મુદ્રા લેવામાં આવી છે, 4 સિંહોની મુખાકૃતિવાળી આકૃતિ. એ તમને બધાને ખબર હશે કે સારનાથ, જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધે સૌથી પહેલો પોતાના 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપેલો હતો, ત્યાં બૌદ્ધ ધર્મનું યાત્રાધામ બનાવવા અશોકે જ પોતે સારનાથની અંદર ખૂબ મોટો સ્તૂપ બનાવ્યો છે અને સ્તંભાલેખ બનાવ્યો છે, જે સ્તંભની અંદર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતે બૌદ્ધ ધર્મના વાતો લખેલી છે. એના ઉપર 4 સિંહોની મુખાકૃતિ છે, તેને જ આપણી રાષ્ટ્રીય મુદ્રા બનાવવામાં આવી છે. અને આ જ સિંહોની નીચે અશોક ચક્ર છે બનાવવામાં આવ્યું છે. એ અશોક ચક્રને આપણે આપણા તિરંગા ઝંડાની અંદર એને સ્થાન આપવામાં આવ્યું છે. સમ્રાટ અશોક માટે આનાથી મોટું બહુમાન રાષ્ટ્ર તરફથી થતું હોય એવું બહુ ઓછું બને કે જે સમ્રાટ અશોકને એના મૃત્યુ પછી પણ આજે આજીવન આપણી રાષ્ટ્રીય મુદ્રા છે એ ચેન્જ થવાની નથી, બદલવાની નથી. એટલે જ્યાં સુધી આપણે એ વાપરશું ત્યાં સુધી સમ્રાટ અશોકની યાદ રહેશે. આપણો તિરંગો ઝંડો છે એની અંદર અશોક ચક્ર છે, એ અશોકના નામ ઉપરથી જ એ ચક્રને નામ અશોક ચક્ર આપવામાં આવ્યું છે. એટલે સમ્રાટ અશોકની આટલી મોટી સન્માન આપણા દેશ તરફથી એનું કરવામાં આવ્યું છે કે આટલો મહાન રાજા હતો અને એટલો જ મહાન એ ધર્મ ઉપદેશક બની ગયો એટલા માટે. અને 36 વર્ષ સુધી એણે પોતાના રાજ્યનું શાસન કર્યું અને 232ની અંદર સમ્રાટ અશોક છે એમનું મૃત્યુ થયું હતું. હવે મૌર્ય યુગ છે એનું શાસન કઈ રીતે ચાલતું હતું, તો કે મૌર્ય યુગનું વિશાળ નિર્માણ થયું એટલે એનો વિસ્તાર થયો. વિસ્તાર કર્યા પછી સમ્રાટ અશોક આવ્યા એ પહેલાં જ મૌર્ય સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્યએ ઘણો ફેલાવો કરેલો હતો અને એને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે એને વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યા હતા. આ વિભાગોમાં વહેંચવાનું કામ ચંદ્રગુપ્ત મૌર્યના સલાહકાર અને જેને રાજનીતિજ્ઞ કહી શકાય એવા વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા, કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. અને વહીવટી તંત્રને 3 વિભાગની અંદર વહેંચવામાં આવ્યું હતું. આ વહીવટી તંત્રના 3 વિભાગ છે: કેન્દ્રીય વહીવટી તંત્ર,
પ્રાંતીય વહીવટીતંત્ર અને પ્રાદેશિક વહીવટીતંત્ર. હવે કેન્દ્રીય વહીવટીતંત્ર જોશું તો તેની અંદર રાજા છે એ જ મુખ્ય હતો. કેન્દ્રીય વહીવટીતંત્રની અંદર રાજાનું સ્થાન છે એ સર્વોચ્ચ અને સર્વોપરી હતું. વહીવટ એનો જોવો, ન્યાયતંત્રના વડા છે એ પણ રાજા રહેતા, અંતિમ ન્યાય રાજાનો ગણાતો. આ પદ છે એ વંશ પરંપરાગત હતું. લશ્કરનો વડો પણ રાજા રહેતો. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો જેટલો પણ પ્રદેશ હતો એ પ્રદેશ ઉપર પોતે રાજા સીધો જ પોતે વહીવટ ચલાવતા. એટલે રાજાનો સીધો એમાં અંકુશ રહેતો પોતાની રાજધાની ઉપરથી. બીજા બધા પ્રદેશોની અંદર ઉચ્ચ અધિકારીઓની મદદથી એ પોતે વહીવટ કરતો હતો. અને એમાં ચાણક્યએ 18 વિભાગો છે એ ખાતાઓ બનાવ્યા હતા. અને એ ખાતાઓમાંથી અમુકના નામ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે બોક્સમાં, કે ખાતું એ વિભાગનું નામ અને વિભાગનો ઉપરી વડો છે એ કયા નામે ઓળખાતો હતો. તો ખેતીના જે ઉપરી અધિકારી હોય ખેતી વિભાગ તો સીતાધ્યક્ષ, લશ્કરી ખાતું તો કે સેનાની, ન્યાય ખાતું તો પ્રદેશત્રી, વ્યાપાર ખાતું પાણ્યાધ્યક્ષ, દફતર ભંડાર મહાઅક્ષપટલ, મુદ્રા ખાતું મુદ્રા અધ્યક્ષ. ત્યાર પછી છે પ્રાંતીય વહીવટ. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વહીવટ છે એ સરળતાથી ચાલે એટલે એને 5 વિભાગની અંદર વહેંચવામાં આવતા. એ 5 વિભાગને પ્રાંત કે મંડળ કે વિભાગના નામ તરીકે ઓળખવામાં આવતા. અને તેની ઉપર રાજ્યપાલ તરીકે વ્યક્તિને નીમવામાં આવતા. આ રાજ્યપાલ મોટા ભાગે જે રાષ્ટ્રીય કે રાજ્યપાલ તરીકે ઓળખાતા એ મોટા ભાગે રાજકુમારોને નિમણૂક કરવામાં આવતી અને એ રાજ્યપાલનું કાર્યભાર સંભાળતા. રાજ્યપાલનું કામકાજ શું હતું તો કે પોતાના પ્રાંતની અંદર શાંતિ, સલામતી, વ્યવસ્થા છે એ જળવાઈ રહે અને લોકો છે એ શાંતિથી જીવન જીવી શકે, કર ઉઘરાવવાનું કામ છે અને રાજાના બધા આદેશો છે કે સૂચનાઓ છે એ પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરવાનું અને પ્રદેશની અંદર બનતી કોઈ પણ ઘટના છે એ રાજા સુધી પહોંચાડવાનું કામ એ લોકોને કરવાનું રહેતું. અને ત્યાર પછી ત્રીજું છે પ્રાદેશિક વહીવટીતંત્ર. વહીવટની સરળતા માટે પ્રાંતના આધારે જિલ્લા અને પ્રદેશ છે એમાં વહેંચવામાં આવતા. આહારનો જે અધિકારી હતો પ્રાંતને છે એ આહાર તરીકે ઓળખવામાં આવતો અને આહારનો અધિકારી છે એ રાજુક તરીકે ઓળખવામાં આવતો અને પ્રદેશનો અધિકારી છે એ ગોપ તરીકે ઓળખાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ છે એ ગ્રામ હતું એટલે કે ગામડું હતું અને ગામડાનો જે ઉપરી હોય તે ગ્રામીણ તરીકે ઓળખાતો. અત્યારે જેમ આપણે ગામડાની અંદર એનો વડો હોય સરપંચ તરીકે ઓળખાય છે તેવી જ રીતે ગામડાનો ઉપરી હતો એ ગ્રામીણ તરીકે ઓળખાતો. ગામના ચૂંટાયેલા જે સભ્યો હોય એની સમિતિની મદદથી ગ્રામીણ છે એ ગામનો વહીવટ ચલાવતો. હવે સમ્રાટ અશોક છે એના મૃત્યુ પછી એના પુત્ર, એના પૌત્ર જે રાજગાદી ઉપર આવ્યા તેની વાત છે અને મૌર્ય યુગનું પતન કેવી રીતે થયું તેની વાત છે. સમ્રાટ અશોકના મૃત્યુ પછી એના ઉત્તરાધિકારી તરીકે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોની અંદર જે માહિતી આપવામાં આવી છે તેના મુજબ મૌર્ય વંશમાં કુલ 9 કે 10 રાજાઓ મળી અને બધા થઈ 137 વર્ષ સુધી એ લોકોએ શાસન કર્યું છે. બૌદ્ધ ગ્રંથની અંદર જણાવ્યું કે અશોક પછી કૃણાલ, સંપ્રતિ, શાલિશુક, જેલોક, દશરથ, દેવવર્મા, સતધન્વા અને બૃહદ્રથ નામના રાજાઓ આવ્યા. મૌર્ય યુગનો અંતિમ રાજા હતો બૃહદ્રથ, જે ખૂબ જ નિર્બળ અને નબળો રાજા હતો અને એના શાસનમાં પણ તે નબળો હતો. આ એની નબળાઈનો લાભ લઈ અથવા તો એની ઓછી લાયકાતનો લાભ લઈ અને તેના પાડોશી રાજ્ય છે એના સેનાપતિ છે પુષ્યશૃંગ હતો. એ પુષ્યશૃંગ છે એને મિત્ર બનાવી અને એની દગાખોરીથી મારવાનું કાવતરું ઘડે છે. પુષ્યમિત્ર શૃંગ છે એ લશ્કરી કવાયત છે એ જોવાના બહાને એટલે કે લશ્કરની ટુકડીઓ છે એનું કાર્ય જે જોવા માટે એને બોલાવે છે બૃહદ્રથને અને એને બોલાવ્યા પછી એનું હત્યા કરી નાખવામાં આવે છે.
આમ ઈસવીસન 185 પૂર્વે છે એ પુષ્યમિત્ર શૃંગ છે એ પુષ્યમિત્ર શૃંગે મગધની રાજગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરે છે અને મૌર્ય યુગનો અંત આવે છે. આમ ઇતિહાસની અંદર ખૂબ જ શ્રેષ્ઠ એવું અને ઇતિહાસની અંદર પોતાનું યુગનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી દેનાર મૌર્ય યુગ છે એના અંતિમ વર્ષોની અંદર ઘણા બધા નબળા રાજાઓ દ્વારા પતનને પામ્યું હતું. પણ ઇતિહાસની અંદર જે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જેવા રાજા છે એ થયા નથી અને થશે પણ નહીં. એટલે આજે પણ તેમને આપણે એટલા જ આદરથી યાદ કરીએ છીએ. ચલો, અહીંયા આ પાઠ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળના નવા પાઠની અંદર નવા વિડીયોમાં ફરીથી મળીશું. ગુડ બાય.